પોલીસની સરકારી નોકરીમાં આપ સૌ જાણો છો કે પોલીસની નોકરી હોય એટલે લોકોના મનમાં ઈચ્છા થતી હોય છે કે આ પોલીસ ખૂબ કમાય છે, કારણ કે પગાર કરતાં ઉપરની મલાઈ વધારે હોય છે. પરંતુ બધા દિવસો સરખા હોતા નથી. આ મલાઈ લેવામાં ક્યારેક ક્યારેક એસીબીના હાથમાં આવી જાય ત્યારે આપણી જે નોકરીની કારકિર્દી ઉપર દાગ લાગી જાય છે. તેવા જ એક કિસ્સાની વાત કરવી છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. વડોદરા શહેરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સપાટો. માંજલપુર પોલીસ મથકનો વહીવટદાર જય કિશન લાંચ લેતા ઝડપાયો. ગુનાની તપાસમાં ફરિયાદીને હેરાનગતિ નહીં કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી પૂરી કરવા તેને લાંચ માગી હતી. આ ₹25,000ની માંગણી કરાઈ હતી. અંતે 10,000માં નક્કી થઈ હતી. ₹10,000ની લાંચ લેવું તે ભારે પડી ગયું, કારણ કે લાંચની રકમ ₹10,000 રોકડા અને કારના ડેશબોર્ડ ઉપર મુકાવી તેને રંગે હાથે એસીબીએ ઝડપ્યો હતો. રોકડ રકમની લાંચ લેતા તે રંગે હાથે ઝડપાતા જ વિશ્વામિત્રી પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મલ્લિકા ખીમજીભાઈ પરમારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મહિલા પીએસઆઈ પરમાર જે લાંચ લેવા ગયેલ વચેટિયો આ જય કિશનની ધરપકડ થઈ હતી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે આરોપી જય કિશનની અટકાયત કરી કાર કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે પોલીસ સ્ટેશનમાં એક સામાન્ય નાગરિક જાય ત્યારે અરજી કરવાની હોય કે પછી અરજીના કામે કોઈ કામ કરવાનું હોય કે પછી ફરિયાદીનું સાંભળવાનું હોય કે પછી આરોપીને હાજર કરવાનો હોય કે જામીન કરવાના હોય કે પીધાલો પકડાયો હોય કે એને છોડાવવાનો હોય કે જુગારીઓ હોય, XYZ કોઈ પણ કામ માટે પોલીસ સ્ટેશન જાઓ ત્યારે તમારે તેમને પ્રસાદી આપવી પડે તેવી લોકચર્ચાઓએ જોર પકડેલું છે. કારણ કે લોકો કહે છે કે પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે પૈસાનું પાણી થાય છે અને આ લોકો પોતાના નોકરીના પગારથી સંતુષ્ટ નથી. વધારે લોભ લાલચ આવે ત્યારે આવી ઘટના સામે આવે છે અને 100 દિવસમાં એક દિવસ જ્યારે આપણું ખરાબ હોય ત્યારે ઉપરથી એસીબીની ટ્રેપમાં આપણે ઝડપાઈએ છીએ અને આપણી કારકિર્દી ઉપર આ દાગ લાગે છે. એવું જ આ જય કિશન સાથે થયું છે. બીજા અહેવાલમાં આપણે જોઈશું કે આ જય કિશનને લાંચ લેવા માટે પીએસઆઈ પરમારે મોકલ્યો હતો અને આ જય કિશન લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપાયો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનમાં જય કિશન સર્વિસ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મલ્લિકા ખીમજી પરમાર, જેઓ વારંવાર ચર્ચામાં રહેલા છે, તે તો એમ પણ કહે છે કે જજ ગાંડા છે, વકીલોને કંઈ સમજ નથી પડતી, કારણ કે કાયદો તો એ બેન જ જાણે છે, બીજા કોઈને ખબર જ નથી પડતી. આવા અનેક કિસ્સાઓ તેમની પાસે લોકો પાસેથી સાંભળેલા છે અને આજે સાબિત થઈ ગયું છે, કારણ કે તે વાતે જ રૂપિયાની જ વાતો કરે છે અને આ રૂપિયાની ભૂખે અંતે નોકરી સુધી લાવી દીધું છે. બીજા અહેવાલમાં જલ્દી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો. નવા સમાચારની અપડેટ મેળવતા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો. ધન્યવાદ. નમસ્કાર.